પોરબંદર યુથ હોસ્ટેલ એસોસિએશન દ્વારા બરડા ડુંગરની તળેટી સુધીના બાઇકિંગ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સભ્યો જોડાયા હતા. પોરબંદર ખાતે યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા બરડા ડુંગરની તળેટીમાં આવેલા કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તાર ખંભાળા ડેમ, ફોદાળા ડેમ, ચારણાયું મંદિર, તરસાઈ, કોકસિયા મહાદેવ મંદિર, રાણા બોરડી સુધી બાઇકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ રૂટ દરમિયાન આવેલા વિવિધ વનસ્પતિઓ, પક્ષીઓ અને ગ્રામ્ય જીવનશૈલી જોવાનો લાહવો લીધો હતો. પોરબંદરથી કુલ 82 કિલોમીટર બાઇકિંગ કરી આ અલગ અલગ વિસ્તારની મુલાકાત લીધી હતી. કેમ્પ દરમિયાન સંસ્થાના કેમ્પ લીડર્સ દ્વારા યુથ હોસ્ટેલની વિવિધ પ્રવૃત્તિઓ, પર્યાવરણ જાળવણી તથા હિમાલયમાં યોજાતા ટ્રેકિંગ કેમ્પ, બાઇક ટૂર, ફેમિલી કેમ્પ, નેચર સ્ટડી કેમ્પ, સાયકલિંગ કેમ્પની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં ભાગ લેનાર મેમ્બરોને યુથ હોસ્ટેલ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. કેમ્પમાં જોડાયેલ સભ્યોએ જણાવ્યું હતું કે કેમ્પમાં જોડાઈને ખૂબ રોમાંચક અનુભવો થયા હતા અને સૌએ સાથે મળી શહેરની ભાગદોડથી દૂર અને પ્રકૃતિથી વધુ નજીક આવવાનો અનેરો આનંદ માણ્યો હતો. આવા કેમ્પથી યુવાનોમાં સાહસવૃત્તિ ખીલે છે, પ્રકૃતિથી નજીક જાય છે અને કપરી પરિસ્થિતિમાં પણ જીવન જીવતા શીખે છે તેવું પણ જણાવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.